પંચમહાલ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા જયદ્રથસિંહ પરમારને પ્રદેશ સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। પક્ષ દ્વારા તેમને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। જયદ્રથસિંહ પરમારની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણીની જાહેરાત થતાની સાથે જ પંચમહાલ અને હાલોલના ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને અભિનંદન પાઠવ્યા હતા। પોતાની આ નવી જવાબદારી અંગે પ્રતિક્રિયા આપતા હાલોલના ધારાસભ્ય અને નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે આમ જયદ્રથસિંહ પરમારને પ્રદેશ કક્ષાએ મહત્વનું પદ મળતા પંચમહાલ જિલ્લા ભાજપમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। પ્રદેશ કક્ષાએ સંગઠનમાં મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સ્વીકાર કરું છું। પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું પક્ષના શીર્ષ નેતૃત્વનો આભારી છું। મને સોંપવામાં આવેલી આ જવાબદારીને હું સંપૂર્ણ પ્રમાણિકતા તથા નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને મજબૂત કરવા કાર્યરત રહીશ। ગઈકાલે રાત્રે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમની જાહેરાત થઈ ત્યારે અમે પાવાગઢ પંચમહોત્સવનો કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા અને ત્યારે પ્રિન્ટ મીડિયા થકી ખબર પડી કે આ રીતે ટીમ જાહેર કરી છે અને એમાં ઉપપ્રમુખ તરીકે મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મને ઉપપ્રમુખ તરીકેનો જે જવાબદારી પાર્ટીએ સોંપી એના માટે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિનજી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પાર્ટીના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આપણા સંગઠન મંત્રી રત્નાકર સાહેબનો અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું। જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એ જે કંઈ કામગીરી પાર્ટી સોંપશે એ કામગીરી કરવાની છે અને સમગ્ર મોવડી મંડળે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવારના બધા જ કાર્યકર્તા મિત્રો સાથે ખભે ખભા મિલાઈ અને પાર્ટી કેવી રીતે મોટી થાય એવી કામગીરી બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કરીશું।